Hello, students. Welcome to Ignited Minds. We are going to understand the third chapter of your English book, Class 10. The name of the lesson is An Interview with Arun Krishnamurthy. So, let's start the lesson. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, that is EFI. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai, today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Puducherry. The team cleans lakes, beaches, and zoos, plants trees, educates people through street plays, and also makes environment friendly paper bags. થોડા વર્ડ મીનિંગ્સ જોઈ લઈએ. ફાઉન્ડેડ એટલે સ્થાપના કરવી. એનજીઓ એનું ફૂલ ફોર્મ થાય નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. ટુ બિગિન એટલે શરૂ કરવું. ટર્ટલ વોક એટલે કાચબાની ચાલે ધીમી ગતિએ શરૂ કરવું. ટુ હેચ એટલે પક્ષીઓ ઈંડા સેવે તેને હેચ કહેવાય. અને હેચલિંગ્સ એટલે જ્યારે ઈંડું ફૂટે અને એમાંથી જે નાના નાના બચ્ચાઓ બહાર આવે તેને હેચલિંગ્સ કહેવાય. મૂવમેન્ટ એટલે આંદોલન. વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. વોટર બોડીઝ એટલે જેમાં પાણી ભરાઈ રહે તેવી જગ્યા જેમ કે નદી, તળાવ, ઝરણું વગેરે. એડ્યુકેટ્સ એટલે શિક્ષણ આપવું. થ્રુ એટલે દ્વારા. સ્ટ્રીટ પ્લેઝ એટલે શેરી નાટકો. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે જે વસ્તુ પર્યાવરણને નુકસાન ના કરે તેવી વસ્તુ. તો અરુણ કૃષ્ણમૂર્તિએ ફક્ત 17 વર્ષની ઉંમરે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. ચેન્નઈમાં કાચબાની ઝડપે એટલે કે ધીમી ગતિએ આ મૂવમેન્ટ ચાલુ કર્યા પછી તેમણે કાચબાના ઈંડા અને તેના નાના નાના બચ્ચાને બચાવવાના આંદોલનથી શરૂ કરી અને આજે અરુણ અને તેના સ્વયંસેવકોના જૂથે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને પુડુચેરીના દરિયા કિનારાઓ અને વેરિયસ વોટર બોડીઝ સાફ કર્યા છે. આ ટીમ તળાવ, દરિયા કિનારાઓ અને પ્રાણી સંગ્રહાલય સાફ કરે છે, વૃક્ષારોપણ કરે છે, શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાયા હતા અને આજે 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું તેમણે ચાલુ રાખ્યું છે. હવે ઇન્ટરવ્યુ શરૂ થાય છે અને તેમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવે છે કે which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરણા મળવી. તો એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો તે જવાબ આપે છે કે a beautiful lake next to my house which once had a lot of birds, frogs and snakes was heavily polluted. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. Heavily polluted એટલે ખૂબ જ પ્રદૂષિત. સ્પ્રેડ એટલે ફેલાવું. અગલી એટલે ગંદુ, કદરૂપું. અગલી એ બ્યુટીફુલનો વિરોધી શબ્દ છે. બ્યુટીફુલ, અગલી. તો તે જવાબ આપે છે કે મારી ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકા અને સાપ હતા જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું અને તેને લીધે મચ્છરોનો ખૂબ જ ત્રાસ વધ્યો હતો અને ખૂબ જ સુંદર જગ્યા ગંદી થઈ ગઈ હતી. તે આગળ કહે છે કે this hurt me badly and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was my first activity. તે આગળ કહે છે કે મને ખૂબ દુઃખ થયું અને મારે આ વિશે કંઈક કરવું હતું અને એટલે મેં મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. હવે બીજો પ્રશ્ન એમને પૂછવામાં આવે છે કે what kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ ઊભો થયો? તો તે જવાબ આપે છે કે I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into action. Conflict એટલે સંઘર્ષ.
ઇન્ફોર્મ્ડ એટલે જાણ કરવી. જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કંઈ પણ કરતા પહેલા. મારા સપોર્ટિવ પેરેન્ટ્સ જાણતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે તેમણે મને કદી રોક્યો નથી અને મારા તરફથી મેં પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ના થાય તેની કાળજી લીધી છે. હું જે પણ કરતો તે વિશે તેમને બધી માહિતી આપતો અને કોઈ પણ કાર્ય કરતા પહેલા તેમની સલાહ ચોક્કસ લેતો. તે આગળ જવાબ આપે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I have learned so much by doing this work. Taught એ teach નું V2 ફોર્મ છે. Teach, taught. Humility એટલે માણસાઈ. સ્નોબિશ એટલે દંભી, એરોગન્ટ એટલે ઘમંડી. તો આગળ તે કહે છે કે મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખવ્યું. તેમણે મને વિનમ્રતા પણ શીખવી જેથી હું દંભી અથવા અહંકારી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણ માટે કામ કરી રહ્યો છું અને હવે હું સુપરસ્ટાર થઈ ગયો છું એવું વિચારવા ના લાગુ. તેમણે મને સિમ્પલ અને વિનમ્ર રહી નિરંતર શીખતા રહેવું શીખવ્યું. હું કોઈ આંદોલન કરનાર વ્યક્તિ નથી. હું એક પર્યાવરણવાદી છું. આ કામ કરીને હું ઘણું બધું શીખ્યો છું. હવે એમને ત્રીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. ફર્ધર યોર ઇન્ટરેસ્ટ એટલે તમારા ઇન્ટરેસ્ટને આગળ વધારવો. તો આનો કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. These made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own, find their own food, and are always active, on the move, and never lazy. It is so positive. We have a lot to learn from them. ગ્રીન કવર એટલે લીલોતરી, લાઈફ ફોર્મ એટલે બીજા જીવ, પ્રોટેક્ટ ધેમ એટલે સુરક્ષિત રાખવું, ઓન ધેર ઓન એટલે જાતે જ, એક્ટિવ એટલે હંમેશા પ્રવૃત્તિમાં હોવું, લેઝી એટલે આળસ. એક્ટિવ અને લેઝી બંને વિરોધી શબ્દ છે. લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ એટલે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું. તો કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં ખૂબ જ લીલોતરી હતી અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર પણ હતું અને એટલે જ મને સમજાયું કે તેમનું મહત્વ શું છે, તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવું જરૂરી છે. આ પ્રાણીઓ સ્વતંત્ર છે. કેવી રીતે? તેઓ તેમનો ખોરાક જાતે શોધે છે અને હંમેશા એક્ટિવ રહે છે અને કોઈ દિવસ આળસ નથી કરતા. આ બધું કેટલું પોઝિટિવ છે. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. હવે ફોર્થ ક્વેશ્ચન કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે કે ડીડ યુ ફીલ એની હેસિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? અહીં વેઇડમાં જી અને એચ સાયલેન્ટ વર્ડ છે એટલે કે સ્પેલિંગમાં છે પણ ઉચ્ચારવાનો નહીં. આપણે કહીશું વેઇડ. હેસિટેશન એટલે હિચકિચાહટ. વેલ પેઇંગ એટલે સારો પગાર આપતી. ટુ વેન્ચર એટલે સાહસ કરવું. એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલા તમને કોઈ હિચકિચાહટનો અનુભવ થયો હતો ખરો? આ નિર્ણય લેતા પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? તો તે આ પ્રશ્નનો જવાબ આપે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. I quit my job at Google, but I still keep in touch with my friends there. So, only my duties at Google have come to an end, not my emotional bond. તો આ પ્રશ્નનો તે શું જવાબ આપે છે? તે કહે છે કે તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય તેના પક્ષમાં નિર્ણય લેવો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં. મેં ગૂગલની મારી નોકરી છોડી પણ હું આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. સો ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે પણ મારા ઇમોશનલ બોન્ડ નહીં. ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધો. તે આગળ કહે છે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010 or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on a large scale. I wanted to do something and that something needed my full attention. So I left Google for EFI. તો તે આગળ જવાબ આપે છે કે 2010ની તે ક્ષણે મને સમજાયું કે I had to leave the job
મારે નોકરી છોડવી જ છે, નહીં તો એવું કરવાની મારી કદી હિંમત જ ના થાત. પર્યાવરણને આટલા મોટા પાયે નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને લાઈફ એન્જોય તો ના જ કરી શકું. મારે પર્યાવરણ માટે કંઈક કરવું હતું અને તે કંઈકને મારા સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી અને એટલે જ મેં EFI માટે ગૂગલની નોકરી છોડી દીધી. હવે ફિફ્થ ક્વેશ્ચન એમને પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ ધ વોટર બોડીઝ? How do you deal with the removal of this garbage once you clean the water body? ગાર્બેજ એટલે કચરો, વોટર બોડીઝ એટલે જળાશયો, રિમૂવ કરવું એટલે કાઢવું, હટાવવું. તો પ્રશ્ન છે કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે અને જળાશયોમાંથી તમે કચરો સાફ કરી દીધા પછી એ કચરાનું તમે શું કરો છો? તો આ પ્રશ્નનો જવાબ કૃષ્ણમૂર્તિ આપે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર to worn out sleepers. We find everything in our lakes. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. ડાયપર એટલે નાના છોકરાઓને જે બાળોતિયા પહેરાવે તે. વોર્ન આઉટ સ્લીપર્સ એટલે જૂના તૂટેલા ચપ્પલ. તો ડાયપરથી માંડીને વોર્ન આઉટ સ્લીપર્સ સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે અને પાણી આપણું જીવન છે. આપણે આ જળાશયોની કાળજી કેમ ના લેવી જોઈએ? હવે તે એમાંના જ બીજા પ્રશ્નનો જવાબ આપે છે કે આ કચરાનું પછી તે લોકો શું કરે છે. લેન્ડફિલ એટલે જમીનમાં ફિલ કરી નાખવું, ભરી નાખવું. તો અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. અને અમે એનું પણ ધ્યાન રાખીએ છીએ કે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી ત્યાં રહી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન એમને પૂછવામાં આવે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક to clear a large lake? Do you see any special equipment for cleaning and safety? Equipment એટલે સાધનો, સેફટી એટલે સલામતી. તો એક મોટું તળાવ સાફ કરવા માટે તમને કેટલા દિવસ લાગે છે? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? તો તે જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to completely clean a lake. We have a tools like rakes and spades. Depending એટલે એના આધારે. તળાવનું કદ અને કચરાના આધારે તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે છે. ટૂલ્સ એટલે સાધનો, રેક્સ એટલે દાંતી અને સ્પેડ એટલે પાવડા. તો અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો છે. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? પ્રોટેક્ટિવ ગિયર એટલે રક્ષણાત્મક કવચ, ડિસ્ક્રાઇબ એટલે વર્ણવું, બ્રીફલી એટલે ટૂંકમાં, પ્રોસેસ એટલે પ્રક્રિયા. તમે કયા પ્રકારના રક્ષણાત્મક કવચનો ઉપયોગ કરો છો? શું તમે ટૂંકમાં તમારી સ્વચ્છતાની પ્રક્રિયા વર્ણવી શકો છો? હવે આનો જવાબ શું મળે છે કે અમે નાક માટે માસ્ક અને હાથ માટે સેનિટરી ગ્લવ્સનો ઉપયોગ કરીએ છીએ અને રેક્સ અને સ્પેડ્સની મદદથી કચરો ભેગો કરી તેને મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. તો આનો જવાબ શું મળે છે કે we wear nose mask, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and poclain to desilt the lake and clear the weeds and shrubs that are harmful. Sanitary એટલે સ્વચ્છતા લક્ષી, કેરી કરવું એટલે ઉચકવું, કલેક્ટ એટલે ભેગું કરવું, ડમ્પ એટલે ફેંકવું અથવા ભેગું કરવું, બકેટ એટલે ડોલ, સિલ્ટ એટલે વહેતા પાણી નીચે જે કચરો ભરાઈ જાય તેને સિલ્ટ કહેવાય અને ડીસિલ્ટ કરવું એટલે એ કચરાને કાઢી નાખવું, કાપ કાઢવો, વીડ્સ એટલે નીંદણ, શ્રબ્સ એટલે નાના નાના છોડ, હાર્મફુલ એટલે નુકસાન કરે તે. તો અમે નાક માટે માસ્ક અને હાથ માટે સેનિટરી ગ્લવ્સનો ઉપયોગ કરીએ છીએ અને રેક્સ અને સ્પેડ્સની મદદથી કચરો ભેગો કરી તેને મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે.
તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને નાના નાના ઝાડ કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોક્લેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? ઓપિનિયન એટલે મત પ્રમાણે. તો તમારા મત પ્રમાણે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે છે? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો આનો જવાબ કૃષ્ણમૂર્તિ આપે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. Every student is welcome to volunteer with us in helping the environment. Trash એટલે કચરો, રિડ્યુસ એટલે ઘટાડવું, જનરેટ એટલે ઉત્પન્ન કરવું, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. તો પહેલા તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે આપણી સૌથી મોટી સિદ્ધિ ગણાય. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? તો આનો જવાબ કૃષ્ણમૂર્તિ આપે છે કે 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. Week એટલે અઠવાડિયું, વીકેન્ડ એટલે વીકનું એન્ડ, that is સેટરડે સન્ડે. એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું. વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. It is enough. Now this is the last question of the interview. How can students and schools join your fraternity? Do you have any programs to introduce your work to them? ફ્રેટર્નિટી એટલે ભાઈચારો. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે છે? તો કૃષ્ણમૂર્તિ આનો જવાબ આપે છે કે યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteer is in class 3. જવાબ શું છે? હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એટલે કે રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં તેમને સક્રિય કરીએ છીએ અને અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં ભણે છે. With this we have come to an end of this lesson. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર and subscribe.